ચાલો આજે આપણે ટોપરા પાક બનાવીશું। તો ઠાકોરજીને આપણે ટોપરા પાક, કાલે 11 છે તો આપણે ટોપરા પાકનો પ્રસાદ ધરાવશું। તો સૌપ્રથમ આપણે આ ટોપરું ખમણ લીધું છે, આપણે ટોપરાનું ખમણ છે અને એટલી જ સામે 1 કટોરી જેટલું ખાંડ છે અને એની સામે આપણે આ મલાઈ રાખી છે। બસ ફ્લેવર માટે એલચી છે 100 પીસ, 1 ચમચી ઘી એડ કરશું, છીણ શેકી લેશું, તેમાં ખાંડ એડ કરી દઈશું ચાસણી માટે, વાર આપણે રાખવાની છે। હવે તમે જોઈ શકો છો આપણી ખાંડ ચાસણી નથી થવા દેવાની, થોડોક આપણે કલર લાડવાનો એડ કરીશું, જેથી કરી ટોપરા પાક મસ્તનો ખમણ એડ કરશું। એકદમ જાળીદાર આપણો ટોપરા પાક બનશે। હવે રેડી થઈ ગયો છે, જોઈ લો। તમે જોઈ શકો છો આપણો ટોપરા પાક રેડી થઈ ચૂક્યો છે અને એકદમ દાણેદાર અને પોચો, સરસ મોઢામાં મૂકો દાંત પીગળી જાય એવો છે। તમે પણ આવી રીતના એકવાર બનાવજો।